CCC in ગુજરાતી યુનિટ 3.4.3 હેલ્પ ટોપિક્સ હેલ્પ શું છે? સહાયતા વિભાગમાં ઉપલબ્ધ વિકલ્પો, સહાયતા માટે ઉપયોગ કરતી પદ્ધતિઓ, સહાયતામાંથી લાભ, સહાયતા શું છે? વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરમાં હેલ્પ એક મહત્વપૂર્ણ ફીચર છે જે વપરાશકર્તાને સોફ્ટવેરના ઉપયોગમાં સરળતા અને માર્ગદર્શન પ્રદાન કરે છે. સહાયતા વિકલ્પનો ઉપયોગ વપરાશકર્તા સોફ્ટવેરને વધુ અસરકારક રીતે ચલાવવા માટે કરી શકે છે, ખાસ કરીને જ્યારે તેઓ નવા હોય અથવા જો કોઈ સમસ્યા હોય. સહાયતા વિભાગમાં ઉપલબ્ધ વિકલ્પો. વર્ડ હેલ્પ. આ વિકલ્પમાં વપરાશકર્તા સોફ્ટવેરમાં ઉપલબ્ધ વિવિધ ટૂલ્સ અને ફીચર્સ વિશે માહિતી મેળવી શકે છે. વપરાશકર્તા ચોક્કસ શબ્દો અથવા ટોપિક્સને શોધી શકે છે, જેમ કે ફોર્મેટિંગ, ટેબલ અથવા છબી ઉમેરવી. ટ્રસ્ટ સેન્ટર. આ વિકલ્પમાં વપરાશકર્તા સોફ્ટવેરના સિક્યુરિટી અને પ્રાઇવસી સેટિંગને સુધારી શકે છે. તેમાં વિશ્વસનીયતા અને સુરક્ષાને સંબંધિત વિકલ્પો હોય છે. એબાઉટ. આ વિભાગમાં સોફ્ટવેરની આવૃત્તિ, લાયસન્સ, માહિતી અને વિકાસકર્તા વિશે માહિતી હોય છે. તે વપરાશકર્તાને ચકાસવા માટે ઉપયોગી છે કે તેઓ સૌથી નવા અપડેટ્સ અને સુધારણા પર છે કે નહીં. સહાયતા માટે ઉપયોગ કરતી પદ્ધતિઓ. સહાયતા મેનુ ખોલવું. વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરના મેનુ બારમાંથી હેલ્પ વિકલ્પને પસંદ કરો. વર્બલ હેલ્પ પસંદ કરવા માટે તમને વર્બલ હેલ્પ પસંદ કરવા પર સહાયતા વિન્ડો ખુલશે. શોધવા માટે ટાઈપ કરો. સહાયતા વિન્ડોમાં તમે શોધ બારમાં તમારા પ્રશ્ન અથવા ટોપિક ટાઈપ કરી શકો છો. આ રીતે તમારા માટે વધુ યોગ્ય માહિતી ઝડપથી શોધી શકાય છે. કિસ્સાઓ અને ઉદાહરણો. ઘણીવાર સહાયતા વિભાગમાં વિઝ્યુઅલ ઉદાહરણ અને વિડીયો ટ્યુટોરિયલ્સ હોય છે જે વપરાશકર્તાને સંબંધિત વિષયને સમજવામાં સહાય કરે છે. FAQ. સહાયતા વિભાગમાં સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નોનો વિભાગ હોય છે જ્યાં તમે ઘણીવાર ઊભી થતી સમસ્યાનો જવાબ મેળવી શકો છો. સહાયતામાંથી લાભ. ઝડપી માહિતી. તરત જ પ્રશ્નોનો ઉકેલ મળી શકે છે, જેના કારણે કામમાં વિલંબ ન થાય. ટ્રેનિંગ. નવા ફીચર્સ અથવા ટૂલ્સને કઈ રીતે ઉપયોગ કરવો તે જાણવા માટે સહાયતા વિભાગ ઉપયોગી છે. સમસ્યાનો ઉકેલ. જો વપરાશકર્તા કોઈ સમસ્યા પામે છે તો તેમને યોગ્ય માર્ગદર્શન અને સમાધાન મળી શકે છે. થેન્ક યુ.